ફાઇનલી ગાઈસ તો જોઈ લો ત્યારે હું ને વિજયભાઈ પહોંચી ગયા છીએ મેલડી માના મંદિરે. કેટલી મિનિટમાં પહોંચ્યા? 15 મિનિટમાં. हेलो गाइस, वेलकम बैक माय यूट्यूब चैनल। किसान लोग सब अच्छे सबको जय द्वारकाधीश। तो देखो अभी आ चुका हूँ स्कूल से वापस घर पे और कपड़े वपड़े चेंज कर दिए और अभी मैं और विजय जा रहे हैं बाहर। तो आप लोग व्लॉग में बने रहना। बने रहना। પછી તો આવી ગયા હું ને વિજય પેટ્રોલ પુરાવા, કેમ કે બહાર જવું છે તો પેટ્રોલ તો નખાવવું પડશે ને. ફાઇનલી ગાઈસ તો જોઈ લો ત્યારે હું ને વિજયભાઈ પહોંચી ગયા છીએ મેલડી માના મંદિરે. કેટલી મિનિટમાં પહોંચ્યા? 15 મિનિટમાં. 15 મિનિટમાં 18 કિલોમીટર કાપી લીધું. બોલો, આ ગાડી લઈને, સ્પ્લેન્ડર લઈને. તો ચાલો હવે જઈએ અંદર ને તમને પણ દર્શન કરાવીને અમે પણ કરીને. ઉપરથી આજે છે મેલડી માનો જન્મદિવસ. તો મસ્ત મારો તો પ્લાન નતો આવવાનો, વિજયભાઈનો પ્લાન હતો. વિજયભાઈ હું સ્કૂલ જાય તો કહેતો હતો કે ચાલી કે જઈએ. મેં તો હાલો જઈએ, આપણે ક્યાં ખોદી ના હોય છે. તો ચાલો હવે જઈએ મંદિરમાં ને તમને પણ દર્શન કરાવીએ. ફાઇનલી જોઈ લો તારે લઈ લીધી છે ચા. દર્શન તો કરી લીધા, હવે ચા બા પી લઈએ. જોઈ લો મંદિર મસ્ત સજાયું છે અને ઉપરથી જો વ્યૂ જો વ્યૂ મસ્ત. તો ચાલો ચા પીધા પછી તમને મળીએ. ફાઇનલી ગાઈસ તો જોઈ લો દર્શન થઈ ગયા છે અને પાછળ છે મંદિર. તમે પણ દર્શન કરી લો. તો ચાલો હવે પાછા જઈએ ઘરે. ઘરે જવું છે ને 15 મિનિટમાં ઘરે. હવે પાછા 15 મિનિટમાં ઘરે. શાબાશ બેટા, બહુત બઢિયા. સારું પણ ગાડી જેટલી હોય ને એટલી ધીરે જ ચલાવાય. આ તો ક્યારેક આજ થોડુંક મોડું થતું હતું ને એટલે આવી ગયા. નકર તો અમે ધીરે જ ચલાવે રેગ્યુલર. આ તો ક્યારેક ફાસ્ટ ચલાવે. સેફટીમાં અમારે હેલ્મેટ હતું. અમે અમારી સેફટીમાં તો હેલ્મેટ હતું, બધું જ હતું. જોઈ લો આ રે ગાડીની ચાવી. હાલો હવે પાછી ગાડી હવે જાય ઘરે. તો તમે લોકો બ્લોગમાં બનાવી જો. હું કાંઈ કહેવા માંગો છો? જય માતાજી. જય માતાજી. તો ચાલો હવે ભાગીએ ઘર બાજુ. તો તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો. જોઈ લો પાછો બાજુમાં કારકામાનું મંદિર છે, ત્યાં પણ આવી ગયા. હું ને વિજયભાઈ જોઈ હેલ્મેટ પહેરાવી દીધું. ભાઈ ના પાડી કે મારે હેલ્મેટ નહીં પહેરવું. ભાઈ પહેરને, હું ખુદની સેફટી પહેલાં. તો હવે જો ભાઈ હેલ્મેટ કાઢ્યું છે ને ગાડી મૂકી દીધી સાઈડમાં. તો હવે પાછા જઈએ. આ ભાઈ આ ફિટ કરતા તો મને કેટલી થઈ ગઈ. ભાઈ હવે ચાલો દર્શન કરાવે ને તમને પણ દર્શન કરાવે. તો તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ તો જોઈ લો તારે આવી ગયું છે મંદિરના કામે ને કામ બામ થઈ ગયું છે ખતમ. ને હવે જાઉં છું ઘરે. વાગી ગયા છે 5:30, કેમ કે આજે ગયા હતા ઓલા પાણે મેલડીમાં ગયા હતા એટલે મોડો આવ્યો હતો. આજે 3:30 આવ્યો હતો તો મોડું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, હવે મોડા જશું ઘરે. એમાં શું છે, કાંઈ ના. હવે જો ઘરે ભાગીએ ને ઘરે જઈને તમને બતાવું. તો તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ તો જોઈ લો તારે હું ને વિજય આવી ગયા છે ધાબા ઉપર. મસ્ત જોઈ લો સનસેટ થાય છે. તો વિચાર્યું કે ચાલો અત્યારે હું હજી હમણાં કામ પરથી આવ્યો, ગેસનું બોટલ પુરાવા ગયા હતા. અત્યારે આવી ગયા છે પાછા ધાબા પર. જોઈ લો થોડા ફોટા પાડે. જોઈ લો ઉત્તરાયણ ગઈ છે તો પણ જો બધા પતંગ ચગાવે છે. સામે 2-3 ચગે છે, અહીંયા આ ચગાવે છે. તો બધા પતંગ ચગાવે છે ને આપણે નથી ચગાવતા, કેમ કે આપણે ભાઈ દોરી જ નથી. હું ચગાવવાના? હા, આ ભાઈ ચગે મંગાવી ત્યાંથી. આ ભાઈ ચગે. તો ચાલો પછી મળીએ તમને. તો તમે લોકો વ્લોગમાં બન્યા રહેજો. હજી 2 દિવસના વ્લોગ છે ને એડિટ કરવાના બાકી છે, એ પણ એડિટ કરી રાખશું. તો તમે લોકો બન્યા રહેજો. ગાઈસ તો જોઈ લો અત્યારે આવી ગયા છીએ રાતે ચૂરમું ખાવા. જો ભાઈ આવી ગયા છે ને આ આપણા વિજયભાઈ બાગડ બિલ્લા જો વ્હાઈટ શર્ટ પહેરીને આવી ગયા છે. અને ભાઈ જો મસ્ત ચૂરમું બનાવે છે. તો હવે ચૂરમું ખાઈ લઈએ ને પછી પાછા જઈએ ઘર બાજુ. ને હજી રીલ શૂટ કરવાની બાકી છે. તો પછી દોસ્તારનું છે ને કવર બઠાવી લીધું છે મસ્ત. તો હવે પેલું ચૂરમું બને છે. ચાલો ચૂરમું ભાઈ જો મસ્ત આવે છે ડીશમાં. ને આ ભાઈ અમે રેગ્યુલર હવે ખાવા આવીએ છીએ. ખોબામાં ખાઈ લઈએ ને એમાં શું છે, ગમે એમ તો આપણે ખાવું જ છે ને. હું કેવું તમારું? ચાલો હવે પેલા ખાઈ લઈએ પછી તમને મળીએ. ફાઇનલી ગાઈસ તો જોઈ લો અત્યારે પહોંચી ગયો છું મંદિર ને મસ્ત જોઈ લો આયરું પાછળ મંદિર ને મંદિરે જે મારો છે લોક. તો હવે લોક ખોલે પછી જઈએ આપણે અંદર. ચાઉં દે હવે ઉભા રહીશું ઘડીક બહાર, પછી ખોલશું પછી જઈશું અંદર. ને આ પડે આપણી ઘરનું દેખાય છે ઘરનું. આ ઘરનું. તો ચાલો હવે આ ગેટ ખોલે એટલે જઈએ અંદર. તો તમે લોકો વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ તો જોઈ લો તારે આવી ગયું છે મારા મમ્મીના કામ ઉપરથી પાછો ઘરે. ને જોઈ લો આયરા વિજયભાઈ તારે જોઈ લો 2 ભાઈ બેઠા છીએ મસ્ત. અને વિચારતા ક્યાંક જવાનું પણ ક્યાં જઈએ. માર્કેટ જઈને આવતા રહ્યા મસ્ત. હવે બેઠા છે 4 અડધી કલાકથી બેઠા જઈએ.
હવે જો આ એટલે આપણી ગાડી, હવે જવું છે ઘરે, ને ઘરે જઈને કાંઈક ખાઈએ ને ભૂખ લાગી જાય. પાછા રાતે આવશું બહાર, રીલ બીલ શૂટ કરો તો તમે લોકો બનાવી દો. એક તો બ્લોગ એડિટ કરવાનો બાકી છે, એટલે જે બે ના હવે તો બે જ છે, કાલે એક કરીને નાખી દીધો છે, એટલે બે જ બ્લોગ છે તો એ પણ એડિટ કરવાના છે ને બાકી છે. તો આજે ઘરે જઈને હમણાં એ જ કરું તો તમે લોકો બ્લોગમાં બનાવી જો. તો भी देखो फाइनली अभी आ चुका हूँ वड़ा पाव लेने. देखो अभी वड़ा पाव लेने आए हो तो अभी वड़ा पाव है ना पैक हो रहे हैं. तो अभी पैक होने के बाद जाता हूँ वापस घर पे और खाना खाता हूँ थोड़ा. તો ફાઇનલી ગાઈસ તો તારે જોઈ શકો છો, તારે આવી ગયા આપણે વિજયભાઈના ઘરની નીચે. મસ્ત જમી બમી લીધું છે ને જોઈ લો વિજયભાઈના ઘર નીચે બેઠા છે ખુરશી પર પગ નાખીને. ને હવે વિજયભાઈ આવે એટલે ક્યાંક બહાર ગયા છે ને પપ્પાને ટિફિન દેવા. હવે એ આવે પછી પાછા રીલ બિલ શૂટ કરી આમ રાઉન્ડ બાઉન્ડ મારવા જાય. હવે એ ભાઈ આવે ત્યાં સુધી વાટ જોઈએ એટલે તમે લોકો બ્લોગમાં બનાવ્યો. ફાઇનલી ગાઈસ તો જોઈ લો તારે આવી ગયા છે ટિફિન લઈને ભાઈ. ને હવે પાછા જાય છે આપણા અડ્ડા ઉપર. અડ્ડા એટલે આપણી ખુરશી ઉપર, કેમ કે આપણી ખુરશી આપણી વાટ જોઈને હજી બેઠી હોય તો સારું છે, નકર તો કાકાએ લઈ લીધી છે. ના ના એમ તો હું બેઠી છે કે નહીં બેઠી આપણી ખુરશીઓ તો છે. આ રે આ ભૂતેશભાઈ બી જોઈ લો સિંહાસન ઉપર ડોગેશભાઈ બેસી ગયા છે. હવે ડોગેશભાઈ ને ઇજ્જતથી ઊભા કરવા પડશે ભાઈ. ઊભા થઈ જાવ ને હું જાઉં ઊભા રહે, હું ઊભા કરું. હા એ જો એની રીતે ઊભા કરશે. જો લાલા ઊભા પણ થઈ જાઓ ને મજા આવે ભાઈ બેસવાની. જો અહીંયા બેસીએ અમે મસ્ત. આ જો બે ભાઈ હારે જ બે, ઘડીક ડોકેશભાઈ ઘડીક બે, ઘડીક આ ભાઈ બે. એમ બે ભાઈ હૈયારી લીધી છે ને. હજારો સોફો લીધો ને આપણે છે ને ખુરશી લીધી છે ને ભાઈ સોફો લીધો ભાઈ. બે 50% પૈસા કાઢીને લીધો છે. આખી રાત હું દિવસે હું સાંજે ઘડીક બેવું. એવું છે, તું 1-2 કલાકનો માલિક છે ને એ આખી રાતનો માલિક છે. તો ચાલો તો તમે લોકો બના રહેજો, અમે એકાદી રીલ શૂટ કરી લઈએ. ફાઇનલી ગાઈસ તો જોઈ લો અત્યારે પાછા અડ્ડા પર જ જાય છે, કેમ કે એની વગર અમારો ગાઈસ સાથ નથી. ને જોઈ લો અમારો ત્રીજો માણસ આવી ગયો, એ પણ આજે રાતે બેસવા ગમમાં ને ગમમાં આ સેટ આવ્યો. બોલો એ જાય એનું ઘર આમ છે ને ગમમાં આ સેટ આવી ગયો. બોલો क्या बोला तूने? શું કરવું આ ભાઈનું. પહેલી વાર અમારા અડ્ડા પર આવ્યો, એ પણ આજે એક સોફામાં 2 જણ બેસવાના. ને ઉપરથી જોઈ લો ઉપરથી ટાઈગર ખાવાના, ટાઈગર બિસ્કિટ. ને આપણે તો પહેલેથી જ પાર્લેજી જ ખાવાના. પાર્લેજી બોલે મારી યાર. તો જોઈ લો એ લોકો ટાઈગર ખાય છે. તો ચાલો હવે આપણે આ પાર્લેજી ખાઈને પછી તમને મળીએ.